નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સ પેપર 302 યુનિટ 2 ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ એન્ડ સ્ટેબિલાઇઝેશનના લેક્ચર 2માં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે લેક્ચર 1ની અંદર આપણે શું સ્ટડી કર્યું હતું, એટલે એનું રિવિઝન લઈ અને પછી આ લેક્ચરની અંદર આપણે આગળના પ્રશ્નો જોઈ લઈએ. લેક્ચર 2ની અંદર આપણે જે રિવિઝન કર્યું હતું અથવા તો જે આપણે ચેક જોયું હતું એ આ પ્રમાણે હતું. સૌથી પહેલાં આપણે જોયું હતું ટ્રાન્ઝિસ્ટરના બે પ્રકાર આપણે સમજ્યા હતા અને જોયું હતું કે ટ્રાન્ઝિસ્ટરના બે પ્રકાર છે, એનપીએન ટ્રાન્ઝિસ્ટર અને પીએનપી ટ્રાન્ઝિસ્ટર. એમની આકૃતિઓ, એમના સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન એ બધું આપણે સ્ટડી કર્યું હતું. એના પછી આપણે જોયું હતું ટ્રાન્ઝિસ્ટરમાં પસાર થતા વિદ્યુત પ્રવાહો. ટ્રાન્ઝિસ્ટરના 3 ટર્મિનલ જેના એમિટર, બેઝ અને કલેક્ટર કહેવામાં આવે છે. તો એ 3 ટર્મિનલમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ અનુક્રમે એમિટરની અંદરથી પસાર થતો વિદ્યુત પ્રવાહ IB, બેઝની અંદરથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આપણે IB કહીએ છીએ, એમિટરમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને IE કહીએ છીએ, કલેક્ટરમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને IC કહીએ છીએ. એ જ રીતે એની અંદર પસાર થતા વોલ્ટેજો પણ VBE, VCE એ બધું આપણે સ્ટડી કરેલો. ટ્રાન્ઝિસ્ટરના મુખ્ય પેરામીટર જે આપણા આલ્ફા અને બીટા છે. બીટા એ બેઝિકલી ગેઇન છે, વિદ્યુત પ્રવાહ ગેઇન છે. એના સમીકરણો પણ આપણે સમજ્યા હતા. પછી આપણે ક્વેશ્ચન જોયો તો ટ્રાન્ઝિસ્ટરની સ્થિરતાને અસર કરતા પરિબળો જણાવો, અને આપણે એમાં સમજ્યા હતા કે તાપમાન એ ટ્રાન્ઝિસ્ટરની સ્થિરતાને, સ્ટેબિલિટીને ખરાબ કરતો સૌથી મહત્વનો પેરામીટર છે. ટ્રાન્ઝિસ્ટરમાં જેમ જેમ તાપમાનમાં વધારો થાય એમ એની સ્થિરતા ઘટતી જાય છે. એ બધી વસ્તુ આપણે આગળ સ્ટડી કરી હતી અને એ પણ જોયું હતું કે ટ્રાન્ઝિસ્ટરની સ્થિરતા આપણે મેળવવી હોય અથવા તો ટેમ્પરેચર સાથે ટ્રાન્ઝિસ્ટરની સ્ટેબિલિટી મેળવવી હોય તો આપણે શું કરવું જોઈએ. તો એ બધો ક્વેશ્ચન પણ આપણે સ્ટડી કરેલો હતો. બે મુખ્ય ઇક્વેશનો જે આપણે આગળ ભવિષ્યમાં પણ કામમાં લઈશું, આગળના પ્રશ્નોમાં કામમાં આવશે. એ આ પ્રમાણે છે કે ટ્રાન્ઝિસ્ટરની અંદર પસાર થતા વિદ્યુત પ્રવાહનું સમીકરણ IE એમિટર કરંટ બરાબર IC એટલે કે કલેક્ટર કરંટ વત્તા IB એટલે કે બેઝ કરંટ થશે. અને આપણું મુખ્ય સમીકરણ છે એટલે કે ટ્રાન્ઝિસ્ટરની અંદર આઉટપુટ, જ્યારે આપણે કોમન એમિટર કન્ફિગ્યુરેશન યુઝ કરતા હોઈએ ત્યારે આઉટપુટ કરંટ એ બેઝિકલી કલેક્ટર કરંટ છે IC, એટલે કે એનું મુખ્ય સમીકરણ થશે IC બરાબર બીટા IB પ્લસ બીટા પ્લસ 1 ICO. ICO એ આપણું કી પેરામીટર છે. આપણને IC, IB અથવા તો IE આ 3 વિદ્યુત પ્રવાહો આપણે આગળ સમજી ગયા હતા કે આ 3 વિદ્યુત પ્રવાહો મુખ્યત્વે આપણને આપણા મેજોરિટી કેરિયરના લીધે મળે છે. એટલે કે N ટ્રાન્ઝિસ્ટર હોય, N ટાઈપ સેમિકન્ડક્ટર હોય તો એનો મેજોરિટી કેરિયર ઇલેક્ટ્રોન છે, અને P ટાઈપ સેમિકન્ડક્ટર હોય તો એનો મેજોરિટી કેરિયર હોલ્સ છે. તો આ 3 વિદ્યુત પ્રવાહો આપણને મેજોરિટી કેરિયરના લીધે મળે છે, જ્યારે ICO જે લીકેજ કરંટ પણ કહેવાય છે, જે આપણને માઇનોરિટી કેરિયરના લીધે મળે છે. એટલે આ પ્રમાણે આપણે આ સમીકરણો પણ સમજ્યા હતા અને બધું જોયું હતું. હવે આપણે આપણા આગળના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો આપણો આગળનો ક્વેશ્ચન એ છે તાપીય વિભંગ સમજાવો. એકચ્યુઅલી આપણે જે સમજ્યા હતા એને જ આપણે અહીંયા રિવાઇઝ કરવાનું છે આ ક્વેશ્ચન માટે. અને આપણે સમજ્યા હતા કે તાપમાન એ ટ્રાન્ઝિસ્ટરની સ્થિરતાને અસર કરતો સૌથી મોટો પરિબળ છે. જો તાપમાનના લીધે જો ટ્રાન્ઝિસ્ટરની સ્થિરતા ના બદલાય તો બીજા કોઈ એવા બહુ મોટા પરિબળો નથી કે ટ્રાન્ઝિસ્ટરની સ્થિરતા બહુ ઝડપી બદલાઈ શકે. આ ચોક્કસ છે કે જો આવૃત્તિ બદલાય તો ટ્રાન્ઝિસ્ટરની સ્ટેબિલિટી બદલાય છે. સિમિલરલી આપણે જોઈએ કે જો આ ટ્રાન્ઝિસ્ટરને કોઈ પર્ટિક્યુલર રેડિયેશનમાં મૂકવામાં આવે, જેમ કે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન, ગામા રેઝ, તો પણ એની સ્થિરતામાં બદલાય છે. પણ જેટલી અસર તાપમાન કરી શકે છે એટલી અસર બીજા પેરામીટરો દ્વારા થતી નથી. એટલે કે તાપમાન એ ટ્રાન્ઝિસ્ટરની સ્થિરતાને અસર કરતો સૌથી મોટો પરિબળ છે. આપણે સમજ્યા હતા કે તાપમાન વધે તો ઇલેક્ટ્રોન્સ અને હોલ્સની ઝડપ વધે છે, એમની સ્પીડ વધે છે, અને હોલ્સ અને ઇલેક્ટ્રોનની ઝડપ વધે તો ઓટોમેટિકલી વિદ્યુત પ્રવાહના મૂલ્યો પણ વધે છે. આપણે જોયું તો તાપમાન વધારો થતા બીટાના મૂલ્યોમાં પણ વધારો થાય છે, IB ના મૂલ્યમાં પણ વધારો થાય છે, ICO ના મૂલ્યમાં પણ વધારો થાય છે. ICO એ આપણું મુખ્ય છે કે આ બધા કરતા જો સૌથી વધારે કોઈ ફેરફાર થતો હોય, બીટાના મૂલ્યમાં વધારો થાય છે પણ એ બહુ માઇનોર હોય છે, IB ના મૂલ્યમાં પણ વધારો થાય છે પણ માઇનોર છે. આના મૂલ્યમાં ધારો કે તાપમાનમાં વધારો થતા 5% ફરક પડે છે, તો ICO ના મૂલ્યમાં તાપમાનમાં વધારો થતા 20% જેટલો ફરક પડી જાય છે.
એટલે કે આઈસીઓનું મૂલ્ય બહુ ઝડપથી બદલાય છે અને એના લીધે આપણે જોયું તે પ્રમાણે આઈસીઓનું મૂલ્ય ઝડપથી બદલાતું હોવાથી આઈસીના મૂલ્યમાં પણ ફેરફાર થાય છે. એટલે આ બધા મૂલ્યો આપણે જોયું તો બદલાય છે. હવે આ મૂલ્યો બદલાવાથી શું થાય છે એ પણ આપણે સમજીએ. એકચ્યુઅલ પરિસ્થિતિ આવી છે કે તાપમાન વધે, આપણે જોઈએ અહીંયા તો આ પ્રમાણે કે તાપમાન વધે તો શું ફેરફાર થાય છે અને ક્યાં આપણને સૌથી મોટું નુકસાન થઈ રહ્યું છે. આપણો એક સાદો પીએનપી ટ્રાન્ઝિસ્ટર પરિપથ છે જેમાં એમીટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ છે, કલેક્ટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈસી છે, જ્યારે આપણો બેઝમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈબી છે. હવે આપણે જોઈએ તાપમાન વધારો થતા આમાં શું એકચ્યુઅલી થઈ રહ્યું છે. તો તાપમાન વધતા એટલે કે ટીમાં વધારો થતા આપણે જોયું હતું કે આઈસીઓના મૂલ્યમાં વધારો થાય છે. આપણે આગળ ચર્ચા કરી કે તાપમાન વધે તો બીટા, આઈબી, આઈસીઓ બધા મૂલ્યો બદલાય છે, પણ આઈસીઓમાં ઝડપથી ફેરફાર થાય છે. આઈસીઓના મૂલ્યમાં ફેરફાર થાય છે. આઈસીઓનું મૂલ્ય વધતા આપણે જોયું કે આઈસીના મૂલ્યમાં પણ ફેરફાર થાય છે. હવે એકચ્યુઅલી શું પરિસ્થિતિ થાય છે સમજીએ કે તાપમાન વધતા આપણા વિદ્યુત પ્રવાહના મૂલ્યો વધે છે. હવે તમે એવું સમજી લો તમારા ઘરમાં જે ઇલેક્ટ્રિક લાઈન જે પસાર થઈ રહી છે એ ઇલેક્ટ્રિક લાઈનમાં તમે જે વાયર ઉપયોગ કરેલો છે, કેબલ યુઝ કરેલો છે, એ 5 એમ્પિયરનો કેબલ છે. એની ક્ષમતા 5 એમ્પિયર છે. હવે તમે એની અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન કરાવો છો. ધારો કે તમે 4 એમ્પિયર જેટલા વિદ્યુત પ્રવાહનું વહન કરાવો છો તો તમારા વાયરમાંથી એટલે કે જેની ક્ષમતા 5 એમ્પિયર છે એની અંદરથી 4 એમ્પિયર વાળો વિદ્યુત પ્રવાહ આરામથી પસાર થઈ શકે છે. આપણા વાયરને કોઈ પ્રકારનું ડેમેજ થતું નથી. પણ હવે જોઈએ કે આપણે તાપમાન જો વધે, ધારો કે એ જ વાયર ગરમીમાં બહાર તડકે મૂકેલો છે, બહાર આપણે નોર્મલ ટેમ્પરેચર કરતાં વધુ ટેમ્પરેચર ઉપર કામ કરી રહ્યો છે, તો એ વાયર ગરમ થશે. વાયર ગરમ થશે એટલે એની અંદરથી 4 એમ્પિયર કરંટ તો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. પણ હવે શું થશે કે વાયર ગરમ થશે એટલે એની અંદર રહેલા ઇલેક્ટ્રોન્સની મૂવમેન્ટ વધુ ઝડપથી થશે. હવે ઓબ્વિયસલી છે કે ઇલેક્ટ્રોનની ઝડપ જો વધારે થશે તો વિદ્યુત પ્રવાહની ઝડપ પણ અથવા તો વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં પણ શું થશે, વધારો થશે. એટલે કે તાપમાન વધે એટલે 4 એમ્પિયર કરંટ જે વિદ્યુત પ્રવાહ અંદરથી પસાર થતો હતો એના મૂલ્યમાં વધારો થઈ અને ધીમે ધીમે એ મૂલ્ય શું થતું જશે, વધતું જશે. 4 એમ્પિયરના 4.5 એમ્પિયર થશે. હવે જેમ જેમ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે એટલે ઇલેક્ટ્રોનની ઝડપ વધે એમ એમ આપણે જોયું કે કોઈ ધારો કે કોઈ લાઈન જઈ રહી છે, એ લાઈનની અંદર આપણે કંઈક દડા કે કંઈક બોલ અંદર નાખીએ છીએ પાઇપમાં. હવે જો એની સ્પીડ વધારીએ તો એનું ઘર્ષણ વધે અને ઘર્ષણ વધે એટલે ફરી એના તાપમાનમાં વધારો થાય. આમ એક વાયરમાંથી ઇલેક્ટ્રોન પસાર થઈ રહ્યા છે તો ઇલેક્ટ્રોન પસાર થવાથી એની સ્પીડ વધવાથી એના ઘર્ષણમાં પણ વધારો થશે. ઇલેક્ટ્રોનની સ્પીડ વધશે એટલે એનું ઘર્ષણ વધશે એટલે અગેન એના તાપમાનમાં વધારો થશે. તાપમાન વધતા ફરી પાછી ઇલેક્ટ્રોનની સ્પીડ વધશે. ઇલેક્ટ્રોનની સ્પીડ વધતા ફરી પાછું તાપમાન વધશે. તાપમાન વધતા ફરી પાછી ઇલેક્ટ્રોનની સ્પીડ વધશે. આમ આ પ્રક્રિયા કન્ટિન્યુઅસ ચાલી જશે. એટલે કે આપણે તાપમાન વધે એટલે ઇલેક્ટ્રોનની ઝડપ વધે છે, ઇલેક્ટ્રોનની ઝડપ વધે એટલે ફરી પાછું તાપમાન વધે છે, તાપમાન વધે એટલે ફરી પાછી ઇલેક્ટ્રોનની ઝડપ વધે છે. આમાં કન્ટિન્યુઅસ પ્રક્રિયા ચાલી જશે અને જે લાઈનની અંદર આપણો 4 એમ્પિયર કરંટ પસાર થતો હતો એ ધીમે 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 કરતા કરંટનું મૂલ્ય વધતું જશે. 4 નો ધીમે ધીમે 4.5 એમ્પિયર થશે, ધીમે ધીમે વધતો 5 એમ્પિયર થશે અને જેવો 5 એમ્પિયરથી કરંટ વધાર થાય એટલે આપણી જે લાઈન છે એ લાઈન તો 5 એમ્પિયર કરંટની છે, એની ક્ષમતા 5 એમ્પિયરની છે એટલે લાઈન આપણી શું થાય, બળી જાય, ઉડી જાય, જેને આપણે કહીએ છીએ સળગી જાય, બ્લાસ્ટ થઈ જાય. તો આવું આપણને ઘરમાં ઘણી વખત જોવા મળે છે કે બધું રેગ્યુલર બધું ચાલતું હોય પણ છતાંય કંઈક થતા તમારા ઘરમાં કોઈક જગ્યાએ શોર્ટ સર્કિટ થઈ અને પ્લગ ઉડી જાય છે, વાયર બળી જાય છે, એવું કંઈક થાય છે. તો એનું મુખ્ય રીઝન આ છે કે બહારની લાઈનો જે ગરમ થઈ છે, ગરમ થવાથી વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં વધારો થાય છે. વિદ્યુત પ્રવાહ વધે છે એટલે ફરી પાછી લાઈનો વધારે ગરમ થાય છે. આમ તાપમાન અને વિદ્યુત પ્રવાહ કન્ટિન્યુઅસલી અપ થતા 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 એક એવા લેવલે પહોંચી જાય છે કે જેથી કરીને વાયરની કેપેસિટી પૂરી થઈ જાય અને વાયરમાં સ્પાર્ક થઈને બળી જાય છે. તો એવું પણ આપણને અહીંયા સેમિકન્ડક્ટરમાં થાય છે કે જો આપણે તાપમાન વધારીએ
તો આઈસીઓ નું મૂલ્ય વધે છે, આઈસીઓ નું મૂલ્ય વધતા આઈસી વધે છે. હવે આઈસી કરંટનું મૂલ્ય વધે તો આઈસી બેઝિકલી ક્યાંથી પસાર થવાનું છે? બેઝ અને કલેક્ટરમાંથી. તો સીબી જંક્શન જે છે એના તાપમાનમાં વધારો થાય છે. સીબી જંક્શનમાં તાપમાનમાં વધારો થતા અગેન સીબી જંક્શનનું તાપમાન વધે છે એટલે ફરી પાછો આપણો આઈસીઓ વધે છે, આઈસીઓ વધે એટલે આઈસી વધે છે, આઈસી વધે એટલે સીબી જંક્શનનું તાપમાન વધે છે, તાપમાન વધે એટલે પાછો આઈસીઓ વધે છે. એમ આ પ્રક્રિયા કન્ટિન્યુઅસ ચાલે જાય છે અને આપણા આ સીબી જંક્શનનું ટેમ્પરેચર અને વિદ્યુત પ્રવાહ કન્ટિન્યુઅસલી વધતા જ જાય છે. હવે એક સમય એવો આવશે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એટલું બધું વધી જશે અથવા તો આપણે કહીએ તાપમાનનું મૂલ્ય એટલું બધું વધી જશે કે આ જંક્શન તૂટી જશે. અને આ જંક્શન તૂટી જાય તો એ ઘટનાને આપણે તાપીય વિભંગ તરીકે ઓળખીએ છીએ. એટલે કે આઈસી ના મૂલ્યમાં વધારો થાય છે અને આઈસી મેક્સ સુધી પહોંચી જાય, એની મહત્તમ રેટિંગ સુધી પહોંચી જાય છે. ધારો કે આ ટ્રાન્ઝિસ્ટર આપણો જે છે એ 500 મિલી એમ્પિયર લોડ સહન કરી શકે છે. હવે તાપમાન વધતા આઈસી વધતો જાય છે, પાછું તાપમાન વધે છે, પાછું આઈસી વધે છે. એમ કરતા કરતા આઈસી નું મૂલ્ય આઈસી મહત્તમ એટલે કે 500 મિલી એમ્પિયર સુધી પહોંચી જાય અને સીબી જંક્શન વધારે પડતું ગરમ થઈ જવાથી બળી જાય છે, તૂટી જાય છે, જેને આપણે શું કહીએ છીએ? તાપીય વિભંગ તરીકે ઓળખીએ છીએ. તો તાપીય વિભંગ શું થશે? તો બહુ સિમ્પલ છે કે તાપમાન વધતા વિદ્યુત પ્રવાહના મૂલ્યો વધે છે, આઈસીઓ અને આઈસી વધે છે અને એના લીધે સીબી જંક્શનનું તાપમાન વધી જાય છે. આમ કન્ટિન્યુઅસલી આઈસી ના મૂલ્યો અને સીબી જંક્શનના તાપમાનના મૂલ્યો વધતા જાય છે. એની મહત્તમ લિમિટની ઉપર જતા રહેશે એટલે સીબી જંક્શન તૂટી જશે, બળી જશે, જેને આપણે તાપીય વિભંગ તરીકે ઓળખીશું. તાપીય વિભંગ હવે દૂર કરવાના અથવા તો એને બચવા માટેના આપણા પાસે રસ્તાઓ છે. એવું નથી કે આપણે નથી બચી શકતા. જો ના બચી શકતા હોય તો આપણી કોઈ પણ ડિવાઇસ કામ કરતી ના હોય. તમે ટીવી યુઝ કરો છો તો ટીવીમાં ઘણી બધી સર્કિટમાં ટ્રાન્ઝિસ્ટર યુઝ થાય છે અને જો એમાં વારે ઘડીએ બળી જતા હોય તો આપણી ટીવી દરરોજ ખરાબ થઈ જાય, પણ એવું બનતું નથી કારણ કે આપણે એનાથી બચવાનો રસ્તો શોધેલો છે. તો એને બચવા માટે શું કરવું જોઈએ? તો પ્રક્રિયાઓ બહુ સિમ્પલ છે. એને બચવા માટે આપણા જે મેઇન સેમિસ્ટર 1 ની અંદર જે આપણે ભણીને આવ્યા છીએ એ જ કોન્સેપ્ટનો અહીંયા ઉપયોગ કરવાનો છે. સૌથી પહેલા આપણે ટ્રાન્ઝિસ્ટરને પ્રોપર બાયસ કરવો જોઈએ. એના જે સીબી અને એમિટર બેઝ જંક્શન છે, બેઝ કલેક્ટર જંક્શન છે, એને આપણે પ્રોપર બાયસ આપવો જોઈએ. આપણને ખ્યાલ છે, આપણે પહેલાથી જ ભણતા આવ્યા છીએ કે એમિટર બેઝ જંક્શન એ હંમેશા કેવું હોવું જોઈએ? ફોરવર્ડ બાયસમાં. અહીં P છે તો એની સાથે પ્લસ જોડાયેલો હોવો જોઈએ, અહીં N છે તો એની સાથે માઇનસ જોડાયેલો હોવો જોઈએ. એ જ રીતે કલેક્ટર બેઝ જંક્શન હંમેશા કેવું હોવું જોઈએ? રિવર્સ બાયસમાં હોવું જોઈએ. અહીં P છે તેની સાથે માઇનસ જોડાયેલો હોવો જોઈએ અને N છે તેની સાથે પ્લસ જોડાયેલો હોવો જોઈએ. જો તમે આવી રીતે પ્રોપર બાયસિંગ કરો છો તો આપણે ટ્રાન્ઝિસ્ટરમાં જે તાપમાનના વધારાના લીધે વિદ્યુત પ્રવાહના મૂલ્યો વધે છે એને કંટ્રોલ કરી શકીએ છીએ. કઈ રીતે કરશું એ આપણે આગળના લેક્ચર અથવા તો આગળના ક્વેશ્ચનમાં જોઈશું. બીજો આપણા પાસે જે આપણી પાસે રસ્તો એ છે કે આપણો ક્યુ પોઈન્ટ, ક્વોલિટી પોઈન્ટ. આપણો ક્વોલિટી પોઈન્ટ લોડ લાઇનના સેચ્યુરેશન રિજનમાં હોવો જોઈએ. તો જેથી કરીને આપણે એને પ્રોપરલી ઓપરેટ એટલે કે આને એવી રીતે ઓપરેટ કરવું જોઈએ, એના વોલ્ટેજ અને કરંટના મૂલ્ય એવા હોવા જોઈએ કે આપણને ક્યુ પોઈન્ટ આપણે સેચ્યુરેશન રિજનમાં મળે. તો ટૂંકમાં આવું છે. તો એમિટર જંક્શન ફોરવર્ડ બાયસ અને કલેક્ટર જંક્શન રિવર્સ બાયસમાં એવી રીતે આપવું જોઈએ કે જેથી ક્યુ પોઈન્ટ આલેખના કાર્યશીલ વિસ્તારમાં રહે. બરોબર? તો જો આપણે આવું કરીએ તો આપણે તાપમાનના લીધે જે વિદ્યુત પ્રવાહના મૂલ્યો વધી જાય છે એના આપણે કંટ્રોલ કરી શકીએ. સેકન્ડ વસ્તુ છે બાયસ પરિપથ એવો હોવો જોઈએ કે જેથી તાપમાન વધતા કલેક્ટર પ્રવાહ અચળ રહે. આપણે કઈ પણ પ્રક્રિયા એવી કરીએ કે એવી રીતે બાયસ આપીએ કે જેથી આઈસી નું મૂલ્ય જે વધી જાય છે એ આઈસી નું મૂલ્ય અચળ રહે. અને એના માટે કેવા કેવા પ્રકારના બાયસ વાપરવામાં આવે છે એ આપણે આના પછીના ક્વેશ્ચનમાં જોઈશું. અને છેલ્લો પોઈન્ટ એ છે કે ટ્રાન્ઝિસ્ટરનો ક્યુ પોઈન્ટ, ક્વોલિટી પોઈન્ટ એ આપણા બીટા એટલે કે વિદ્યુત પ્રવાહ ગેઇનથી સ્વતંત્ર હોવો જોઈએ. વિદ્યુત પ્રવાહ ગેઇન તમારે 50 જોઈએ, 100 જોઈએ, જે જોઈએ, પણ એને ક્વોલિટી પોઈન્ટથી સ્વતંત્ર હોવો જોઈએ. એની ઉપર કોઈ અસર થવી જોઈએ નહીં. તો આપણે કહી શકીએ કે ભાઈ આપણે
જો આવું કરી શકીએ તો કહી શકીએ કે તાપીય વિભંગ અથવા તો આપણે કે તાપમાન વધતા આઈસી જે વિદ્યુત પ્રવાહના મૂલ્યો વધી જાય છે એના આપણે કંટ્રોલ કરી શકીએ અને જંક્શન તૂટતા બચાવી શકીએ. જંક્શન ના તૂટે એટલે ટ્રાન્ઝિસ્ટર લોંગ ટાઈમ વર્કિંગ થાય. તમે એ ટ્રાન્ઝિસ્ટરને 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ સુધી વર્કિંગ કરાવી શકો છો. તમે જોયેલું છે ઘણા બધા ઘરમાં ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ એવા પણ છે જે 5 વર્ષ 10 વર્ષ સુધી કશું નથી થતા. તો એ પાછળના બેઝિક રીઝન આ છે. એને પ્રોપરલી ડિઝાઇન કરી અને અંદર મૂકવામાં આવે જેથી કરીને એ લોંગ સમય સુધી ચાલી શકે છે. આ પ્રમાણે એક્ઝામમાં પૂછાય તો તમારે લખવાનું થશે કે તાપીય વિભંગ શું છે અને એને બચવા માટેના એના ઉપાયો શું છે. તમે આ પ્રમાણે લખી શકો. મટીરિયલ આ તમને અવેલેબલ કરવામાં આવશે જેથી કરીને તમે પરીક્ષામાં એનો જવાબ લખી શકો. તો અહીં આપણે આ ક્વેશ્ચન પૂરો કરીએ છીએ અને હવે આપણે આપણા નેક્સ્ટ ક્વેશ્ચન બાજુ જઈએ. હવે આપણો બીજો પ્રશ્ન છે સ્થિરતા ઘટક. તો ક્વેશ્ચન આ પ્રમાણે એક્ઝામમાં પૂછાય, સ્થિરતા ઘટક સમજાવો. સ્થિરતા ઘટકને આપણે સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ એટલે કે એસ તરીકે ઓળખીએ છીએ. હવે સ્થિરતા ઘટક બેઝિકલી છે શું? તો એનું સાદું ઇન્ટરપ્રિટેશન એવું છે કે કોઈ પણ ટ્રાન્ઝિસ્ટર સ્થિર છે કે નહીં એ જોવા માટે આપણે જે રાશિનો ઉપયોગ કરીએ છીએ એ રાશિને આપણે સ્થિરતા ઘટક કહીશું. એક સામાન્ય ભાષામાં કે ભાઈ કોઈ પણની સ્ટેબિલિટી છે કે નહીં એ ચેક કરવાનું છે. તો એ ચેક કરવા માટે ટ્રાન્ઝિસ્ટરની સ્ટેબિલિટી તાપમાન સાથે બદલાય છે કે નહીં અથવા તો સ્ટેબલ છે કે નહીં એ ચેક કરવા માટેના ઘટકને આપણે સ્થિરતા ઘટક તરીકે ઓળખીશું. હવે આપણને જે ખ્યાલ છે એ પ્રમાણે એવું છે કે ટ્રાન્ઝિસ્ટરમાં તાપમાન વધતા આઈસીઓનું મૂલ્ય વધે છે અને આઈસીઓનું મૂલ્ય વધતા આઈસીનું મૂલ્ય વધે છે. આઈસીનું મૂલ્ય વધતા જે જંક્શન ટેમ્પરેચર છે એમાં વધારો થાય છે અને જંક્શન ટેમ્પરેચર વધે એટલે ફરી પાછો આઈસીઓ વધે છે અને આઈસીઓ વધતા ફરી પાછો આઈસી વધે છે. આમ મૂળ મુદ્દે એવું થાય છે કે તાપમાન વધતા આઈસીઓનું મૂલ્ય વધે છે અને આઈસીઓનું મૂલ્ય વધતા આઈસીનું મૂલ્ય વધે છે. જો આપણે આ ચેનલ બ્રેક કરીએ, કંઈક કરતા આપણે આ ચેનલને તોડી નાખીએ એટલે કાં તો એવું કરીએ કે તાપમાન વધતા આઈસીઓનું મૂલ્ય ના વધે. જો આ ચેનલ તૂટી ગઈ તો આઈસીઓ નહીં વધે તો ઓટોમેટિક આઈસી નહીં વધે અને આઈસી નહીં વધે તો પછી આ તાપમાને નહીં વધે અને ચેનલ આપણી તૂટી જશે. પણ એવું શક્ય નથી કારણ કે તાપમાન વધે એટલે હંમેશા ઇલેક્ટ્રોન્સ અને હોલ્સની સ્પીડમાં વધારો થાય છે, એમની ઝડપ વધે છે. કારણ કે તાપમાન વધશે એટલે ઇલેક્ટ્રોન્સ એ ટેમ્પરેચરમાંથી એનર્જી મેળવશે અને મેળવેલી એનર્જીથી એની ગતિમાં એની ઝડપમાં વધારો થશે અને ઇલેક્ટ્રોનની ગતિ વધશે એટલે ઓટોમેટિકલી આપણા કરંટના મૂલ્યમાં વધારો થાય છે. પણ હા, આપણે આ ચેનલ અહીં બ્રેક કરી શકીએ છીએ. તાપમાન વધતા આઈસીયુ તો વધવાનું જ છે, એના માટે કોઈ ઓપ્શન નથી આપણી જોડે. કારણ કે આ કોઈ એવી પાઇપલાઇન નથી જ્યાં આપણે ઓબ્સ્ટેકલ મૂકીને કંઈક સેટ કરી અને ઇલેક્ટ્રોનની ઝડપને કંટ્રોલ કરી શકીએ. એટલે આ મૂલ્યમાં તો વધારો થવાનો જ છે. પરંતુ અહીંયા જે આપણે જોયું હતું સમીકરણ પ્રમાણે આઈસી બરાબર આપણું જે સમીકરણ હતું આઈબી પ્લસ બીટા પ્લસ 1 આઈસીઓ, તો એ સમીકરણમાં આપણે જોયું હતું કે આઈસીઓ વધે એટલે આપણા આઈસીના મૂલ્યમાં વધારો થાય છે. તો આપણે આ ચેનલ બ્રેક કરી શકીએ છીએ અને જો આપણે આ ચેનલ બ્રેક કરી શકીએ અથવા તો બ્રેક થઈ જાય આપણાથી આ ચેનલ તો અગેન આઈસીઓ વધતા આઈસી નહીં વધે અને આઈસી નહીં વધે તો પછી આ ચેનલ આગળ જતી બંધ થઈ જશે. તો ટૂંકમાં હવે એવું થશે કે આપણો આઈસી એ બેઝિકલી આઈસીઓ ઉપર આધારિત છે. અને હવે એવું આપણે સમજીએ, ધારો કે આઈસીઓના મૂલ્યમાં 20% વધારો થાય છે. એનું મૂલ્ય 10 હતું અને 10ની જગ્યાએ 12 થઈ ગયું. તો આઈસીનું મૂલ્ય પણ હાલની કન્ડિશનમાં 20% વધે છે. આનું મૂલ્ય ધારો કે 20 હતું તો એ 20ની જગ્યાએ થઈ ગયું 24. બરોબર? તો 20% આ વધ્યો અને 20% આ વધ્યો એટલે ટૂંકમાં આઈસી એ આઈસીઓ ઉપર આધારિત છે. પણ હવે આપણે કંઈક કરતા એવું કરીએ કે આઈસીઓનું મૂલ્ય ભલે 20% વધે પણ આઈસીના મૂલ્યમાં 20% કરતા ઓછો ફેરફાર થાય. ધારો કે 10% જ ફેરફાર થાય છે. તો અહીં શું થશે?
અહીં 10 ની જગ્યાએ 20% વત્તા 12 થશે, તો અહીંયા 20 ની જગ્યાએ એટલે 20 જે છે એમાં 20% નહીં પણ 10% વધારો થાય તો 22 થઈ જશે, એટલે આપણને 2 નો ફાયદો થશે. તો આપણે જો કંઈક કરતા એવું કરીએ કે આઈસી નું મૂલ્ય એવી રીતે સેટ કરીએ અથવા તો આપણે પરિપથ એવી રીતે બનાવીએ કે જેથી આઈસી એ આઈસીઓ ઉપર આધારિત ના રહે, અથવા તો આપણે કહીએ કે આઈસીઓ ના મૂલ્યમાં ભલે ગમે તેટલો ફેરફાર થાય પણ આઈસી નું મૂલ્ય અચળ જળવાઈ રહે, તો આપણે કહી શકીએ કે આપણે આ ચેનલ બ્રેક કરી છે. એટલે આઈસી ના મૂલ્યની સાપેક્ષ અથવા તો આઈસીઓ ના મૂલ્યની સાપેક્ષ આઈસી માં કેટલો ફેરફાર થાય છે એને જ આપણે બેઝિકલી સ્થિરતા ઘટક કહીએ છીએ. અને આ ફેરફાર શોધવા માટે શું કરવું પડે? એનું સમીકરણ છે સિમ્પલ, બંનેનો ભાગાકાર, કે આઈસી ભાગ્યા આઈસીઓ, અને આનો જે તફાવત મળે એ તફાવતને આપણે શું કહીશું? સ્થિરતા ઘટક. સ્થિરતા ઘટક એ બેઝિકલી શું છે? આઈસીઓ બદલતા આઈસી ના મૂલ્યમાં કેટલો ફેરફાર થાય છે તે દર્શાવતી રાશિને સ્થિરતા ઘટક કહે છે. અને સ્થિરતા ઘટક S બરાબર ડેલ્ટા આઈસી ભાગ્યા ડેલ્ટા આઈસીઓ. એટલે કે આઈસીઓ પહેલા શું હતો અને પછી શું હતો, આઈસી પહેલા શું હતો અને પછી શું હતો. તો આ બંનેની તમે બાદબાકી કરો, ડેલ્ટા આઈસી એટલે આઈસી નું મૂલ્ય પહેલા કેટલું હતું અને પછી કેટલું થયું. એ જ રીતે ડેલ્ટા આઈસીઓ નું મૂલ્ય પહેલા કેટલું હતું, તાપમાન વધ્યા પછી કેટલું થયું. તો આ બંનેની તમે બાદબાકી કરી અને ભાગાકાર કરો એટલે તમને આપણો સ્થિરતા ઘટક મળશે. ધારો કે આપણે જે એક્ઝામ્પલ લેતા હતા એ એક્ઝામ્પલ પ્રમાણે જોઈએ તો એક્ઝામ્પલ આ પ્રમાણે હતું કે પહેલા આપણે આઈસીઓ નું મૂલ્ય 10 છે અને એમાં 20% વધારો થાય છે, એટલે 10 નું કેટલું થાય છે? 12. તો તમારો ડેલ્ટા આઈસીઓ કેટલો થઈ જશે? 2. ડેલ્ટા આઈસીઓ કેટલો થઈ જશે? 2. હવે આઈસી નું મૂલ્ય ધારો કે 20 છે અને એમાં હવે ધારો કે સમજ્ય ફેરફાર 10% જ થાય છે, તો 20 નો કેટલો થશે? 20 નો આપણને જવાબ મળશે 22. 10% ફેરફાર થાય એટલે 2 નો ફેરફાર થાય એટલે 22. તો અહીંયા 22 માઇનસ 20 એટલે કેટલા થશે? 2. 2 ભાગ્યા 2 એટલે S નો જવાબ કેટલો થઈ જશે? 1. હવે આપણે કંઈક કરતા એવું કરીએ કે આઈસી નું મૂલ્ય અચળ જ થઈ જાય, કોઈ બદલાય જ નહીં. આઈસીઓ ગમે તેટલો વધે, આઈસી ના બદલાય. તો આઈસીઓ ધારો કે 10 હતો, એમાં 20% વધારો થયો એટલે આપણને મળ્યો 12. તો 12 માઇનસ 10 એટલે આપણો નીચેનો જવાબ થયો 2. પણ હવે આઈસી નું મૂલ્ય તો અચળ જ રહે છે, પહેલા 10 હતું અને આ વધારો થતા 10 જ છે, તો 10 માઇનસ 10 0. તો S નું મૂલ્ય કેટલું થઈ જશે? 0. 0 ભાગ્યા 2 એટલે 0. એટલે ટૂંકમાં S નું મૂલ્ય બને એટલું નાનું હોવું જોઈએ. મેથેમેટિકલી આ સમીકરણને આપણે આ પ્રમાણે લખી શકીએ, ડેલ આઈસી ભાગ્યા ડેલ આઈસીઓ, અને આપણે ફાઇનલી લખી શકીએ ડીઆઈસી ભાગ્યા ડીઆઈસીઓ વિકલનના સ્વરૂપમાં. અને આપણે જોયું એ પ્રમાણે કે S નું મૂલ્ય બને એટલું નીચું હોવું જોઈએ. જેટલું S નું મૂલ્ય ઓછું એટલી ટ્રાન્ઝિસ્ટરની સ્થિરતા વધારે. ખાસ યાદ રાખજો, S નું મૂલ્ય જેટલું ઓછું ટ્રાન્ઝિસ્ટરની સ્થિરતા એટલી વધારે, અને S નું મૂલ્ય જેટલું મોટું ટ્રાન્ઝિસ્ટરની સ્થિરતા એટલી ઓછી. તો હવે શું કરશું? આપણે ફક્ત એ જ જોવાનું, જ્યારે આપણે કોઈ વસ્તુ ચર્ચા કરીએ તો આ પરિપથથી સ્ટેબિલિટી મળે છે કે નથી મળતી, તો એ ચેક કરવા શું શોધવાનો? S. જો S નું મૂલ્ય આપણને નાનું મળી જાય તો સમજી લેવાનું સ્ટેબિલિટી મળે છે, અને જો S નું મૂલ્ય આપણને મોટું મળે તો સમજી લેવું સ્ટેબિલિટી મળતી નથી. અને પ્રમાણે આપણે આપણા આગળના પરિપથો, આગળના ક્વેશ્ચનો જોઈશું. તો આ થઈ ગયો આપણો સ્થિરતા ઘટક. આગળનો ક્વેશ્ચન છે આપણો નિયત બાયસ પરિપથ સમજાવો. આપણે કુલ 4 પ્રકારના બાયસ અહીંયા જોવાના છે. એ 4 માંથી છેલ્લા 2 આઈએમપી બાયસ છે, બંને સેમ જેવા છે અને બંને આઈએમપી બાયસ છે. એટલે જ્યારે આવશે ત્યારે તમને કહીશું કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પણ હાલ આપણે જોઈએ નિયત બાયસ, જેને ઇંગ્લિશમાં કહેવાશે ફિક્સ્ડ બાયસ સમજાવો. સૌથી પહેલો આપણો ક્વેશ્ચન એ છે કે બાયસ એટલે શું? તો બાયસ એટલે શું એ સમજવા માટે એકદમ સિમ્પલ ને સાદું એક્ઝામ્પલ્સ લઈએ છીએ. તમારો મોબાઈલ છે, એ મોબાઈલને તમારે ચાર્જ કરવો હોય તો તમે શું કરો છો? તો સિમ્પલી કે તમે ચાર્જરનો યુઝ કરો છો. ચાર્જરને ક્યાં ભરાવો છો? તમે પ્લગની અંદર ભરાવો છો, જે આપણા ઘરની અંદર પ્લગ હોય છે. તો એ પ્લગની અંદર તમે ભરાવો છો અને તમારો મોબાઈલ ચાર્જ થાય છે. એટલે ટૂંકમાં તમે શું કર્યું
કે તમારા મોબાઈલને પાવર સપ્લાય આપ્યો, તમારી બેટરી 9 વોલ્ટ ડીસીની છે, તો તમારું ચાર્જર એવું છે કે જેમાંથી ઘરના અંદર આવતા 230 વોલ્ટ એસીને 9 વોલ્ટ ડીસીમાં કન્વર્ટ કરે છે અને તમારા મોબાઈલને પાવર સપ્લાય પૂરો પાડે છે. એ જ પ્રમાણે તમે આપણો જે ફેન છે એમાં પણ તમે કોઈ વખત જોયેલું હશે કે ફેનના જે બે છેડા છે જેના આપણે ફેઝ અને ન્યુટ્રલ કહીએ છીએ તે આપેલા છે. ધારો કે બે છેડા ઉલટા કરીએ તો શું થાય? તો તમે કોઈ વખત જોયેલું હશે, જો છેડા ઉલટા કરવામાં આવે પંખો ઉલટો ફરે છે. તો આપણે એને સીધો ફેરવવા માટે શું કરવું પડે? છેડા પ્રોપર ફેઝના ફેઝમાં અને ન્યુટ્રલને ન્યુટ્રલમાં આપવું જોઈએ. તો કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ ડિવાઇસને એક્ટિવ કરવા, ચાલુ કરવા માટે એને પાવર આપવો જોઈએ. અને એ પાવર આપવા માટે જે સિસ્ટમનો ઉપયોગ કરાય છે એને જ આપણે શું કહીએ છીએ? બાયસ. કોઈ પણ ડિવાઇસને પાવર આપવો મતલબ કે એને બાયસ આપ્યો. બરાબર? બાયસ એ કોઈ બહુ મોટો લેન્થી શબ્દ નથી. ફક્ત કોઈ પણ ડિવાઇસને ચાલુ કરવા માટે, ઇલેક્ટ્રોનિક્સ હોય અથવા તો ઇલેક્ટ્રિકલ હોય, એને તમે ચાલુ કરવા માટે, એને વર્કિંગ કરવા માટે, એક્ટિવ કરવા માટે જે તમે વિદ્યુત પ્રવાહ આપો છો એને આપણે કહીશું બાયસ. એ સિસ્ટમને કહી લઈશું બાયસ. તો આપણે બાયસ એટલે કોઈ પણ ડિવાઇસને ચાલુ કરવામાં આપવામાં આવતો વિદ્યુત પ્રવાહની સિસ્ટમ, જેને આપણે કહીશું બાયસ. હવે આપણે આપણો નિયત બાયસ પરિપથ જોઈએ. તો નિયત બાયસ પરિપથ, ફિક્સ બાયસ પરિપથ આ પ્રમાણે દોરાય છે, આ પ્રમાણે આપવામાં આવે છે. આપણો ટ્રાન્ઝિસ્ટર છે. હવે ટ્રાન્ઝિસ્ટરને આપણે એક્ટિવ કરવા માટે, ચાલુ કરવા માટે આપણે એને પ્લસ અને માઇનસ અથવા તો પ્લસ અને ગ્રાઉન્ડ સપ્લાય આપવા પડે. ટૂંકમાં એને પાવર આપવાનો છે, વિદ્યુત પ્રવાહ આપવાનો છે. તો કઈ રીતે આપીએ છીએ? તો વીસીસી એ આપણો પ્લસ પાવર સપ્લાય છે અને આ આપણા ગ્રાઉન્ડ ટર્મિનલો છે. તો આપણે એને એવી રીતે જોડીએ કે એનો કલેક્ટર, ધારો કે કોમન એમિટર કન્ફિગ્યુરેશનમાં યુઝ કરેલો છે, તો આપણે વીસીસી ને એક અવરોધ જે આરસી છે અથવા તો આરએલ પણ કહેવાય, લોડ અવરોધ પણ કહેવાય અને આરસી પણ કહેવાય, કલેક્ટર અવરોધ પણ કહેવાય. તો આરસી થ્રુ આપણે કલેક્ટરને જોડાણ કરીએ છીએ. એટલે વીસીસી નું જોડાણ કલેક્ટર જોડે છે થ્રુ આરસી. એમિટરને આપણે શું કરી દીધો છે? ગ્રાઉન્ડ કરી દીધો છે. એટલે આપણી સાદી ભાષામાં અહીંયા ફેઝ અપાઈ ગયો, આપણો ન્યુટ્રલ થઈ ગયો, ગ્રાઉન્ડ કરી દીધો છે. અગેન આપણે બેઝને પણ વીસીસી થી જોડીએ છીએ થ્રુ કોના? આરબી. કારણ કે બેઝના અવરોધના આરબી કહેવાય છે. એટલે આરબી થ્રુ આપણે જોડીએ છીએ. અહીં આપણે અવરોધ જોડ્યો છે એટલે એ અવરોધમાંથી પસાર થતો આપણે સમીકરણ ખ્યાલ છે, ઓહમનો નિયમ, V = IR, I = V ભાગ્યા R. તો આ V ભાગ્યા R પ્રમાણે IB વિદ્યુત પ્રવાહ બેઝમાં પસાર થશે. સિમિલરલી V ભાગ્યા RC પ્રમાણે IC વિદ્યુત પ્રવાહ અહીંયાથી કલેક્ટર ટર્મિનલમાં પસાર થશે. આ બંને જે વિદ્યુત પ્રવાહ છે એ ભેગા થશે અને બંનેનું સરવાળો જેટલો ઉપયોગમાં લેવાય બાકીનો સરવાળો IE સ્વરૂપે ગ્રાઉન્ડ થઈ જશે, બાયપાસ થઈ જશે. અને આપણે આગળ પણ જોયું હતું સમીકરણ, IE બરાબર IB વત્તા IC, જે આપણો IE થશે, એમીટર કરંટ થશે. બેઝ અને એમીટર વચ્ચે જે વોલ્ટેજ ડિફરન્સ પ્રોડ્યુસ થશે, ડીસી વોલ્ટેજ ડિફરન્સ, એને આપણે કહીએ છીએ VBE. કલેક્ટર અને એમીટર વચ્ચે જે ડીસી વોલ્ટેજ ડિફરન્સ મળે એને આપણે કહીશું VCE. અહીં આપણે ઇનપુટ આપીએ છીએ અને અહીં આપણે આઉટપુટ લઈએ છીએ. આ આપણો CB છે, બેઝ કેપેસિટર, અને આપણો છે CC, જેને કલેક્ટર કેપેસિટર કહેવાશે. તો આ પરિપથ આપણો ફિક્સ બાયસ પરિપથ છે. અને હવે આપણે ચેક કરીએ આ પરિપથમાં કે આ પરિપથની સ્થિરતા કેટલી મળે છે. તો એ ચેક કરવા માટેનું સિમ્પલ છે કે આપણે ફાઇનલી S મેળવવાનું છે, સ્થિરતા ઘટક S. અને એના મૂલ્ય ઉપરથી ખબર પડશે કે આપણને સ્થિરતા, સ્ટેબિલિટી મળે છે કે નથી મળતી. જો S નું મૂલ્ય નાનું મળે તો સમજી લેવું સ્ટેબિલિટી મળે છે, અને જો S નું મૂલ્ય મોટું મળે તો સમજી લેવું સ્ટેબિલિટી મળતી નથી. તો એના માટે આપણે
સમીકરણો મેળવીએ. હવે થોડું મેથેમેટિક્સ આવશે. સિમ્પલ સમીકરણો છે, બહુ ઇઝી સમીકરણો છે, જેનાથી આપણે આ બધા પરિપથો મેળવી શકશું. હવે આપણે જોઈએ તો આ પરિપથ એકચ્યુઅલી બે ભાગમાં ડિવાઈડ થયેલો છે. આ ભાગ જે છે એ ઇનપુટ ભાગ કહેવાશે અને આ બાજુનો ભાગ છે આઉટપુટ ભાગ કહેવાશે. ઇનપુટ ભાગની અંદર મળતા વોલ્ટેજો કેટલા છે એ જોઈએ. તો ઇનપુટ ભાગમાં જે આપણને વોલ્ટેજ મળે છે એક છે વીસીસી, કારણ કે ઇનપુટ ભાગમાં શું આવશે? બેઝ અને એમીટર. અને આઉટપુટ ભાગમાં શું આવશે? કલેક્ટર અને એમીટર. તો ઇનપુટ ભાગમાં એટલે કે બેઝની અંદર કેટલા વોલ્ટેજો મળે છે બેઝ અને એમીટર સાઈડના ભાગમાં એ જોઈએ. તો ઇનપુટ ભાગમાં મળતા વોલ્ટેજ આ પ્રમાણે છે. પહેલો વીસીસી, આ ઇનપુટમાં છે અને આઉટપુટમાં છે. એટલે આપણા ઇનપુટમાં કહી શકાય. એટલે વીસીસી એ પહેલો પાર્ટ છે જે આપણને ઇનપુટમાં મળે છે. બીજો ઇનપુટમાં મળતો વોલ્ટેજ કયો છે? વીબીઈ. આ પણ આપણને ક્યાં મળે છે? ઇનપુટમાં. હવે ત્રીજો વોલ્ટેજ ક્યાં મળે છે આપણને? તો એ સીધો દેખાતો નથી, પણ જો તમે ઓહમનો નિયમ લાગુ કરો તો તમને ખ્યાલ આવશે કે ઓહમનો નિયમ પ્રમાણે, ઓહમનો નિયમ શું છે? તો સિમ્પલ કે V ઇઝ ઇક્વલ ટુ IR. આપણો V ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે I અને R. V ઇઝ ઇક્વલ ટુ આપણા થશે IR. તો અહીં આપણને IB અને RB નું કોમ્બિનેશન મળશે V બરાબર IR પ્રમાણે, જે આપણો ત્રીજો વોલ્ટેજ કહેવાશે. તો અહીંયા ટૂંકમાં આપણને ઇનપુટ ભાગમાં 3 વોલ્ટેજ મળે છે. ઇનપુટ ભાગમાં ટૂંકમાં આપણને 3 વોલ્ટેજ મળે છે, VCC, VBE અને આ બંનેનું ભેગું કોમ્બિનેશન એટલે IBRB. જો આપણે આઉટપુટ ભાગની ચર્ચા કરીએ તો ત્યાં પણ 3 મળે, VCC, VCE અને ICRC. પણ અહીંયા આપણે ફક્ત ઇનપુટની ચર્ચા કરીએ તો ઇનપુટમાં આપણને આ 3 વોલ્ટેજ મળે છે, VCC, IBRB અને VBE. પણ હવે આ વોલ્ટેજ કેવા હશે? તો સિમ્પલી છે કે VCC એ મૂળ વોલ્ટેજ સોર્સ છે. બધા જ વોલ્ટેજ ક્યાંથી પ્રોડ્યુસ થાય છે? VCC માંથી. અહીં તમને જે કઈ વોલ્ટેજ મળે એ બધા ક્યાંથી પ્રોડ્યુસ થાય છે? VCC માંથી. હવે ધારો કે આપણે અહીંયા કનેક્શન તોડી દઈએ, છૂટું કરી દઈએ. જો એ કનેક્શન આપણે છૂટું કરી દઈએ તો આપણે કહી શકીએ કે જે મેઇન વોલ્ટેજ છે, મુખ્ય સોર્સ છે વોલ્ટેજનો, એ VCC છે અને એમાંથી આપણને 2 વોલ્ટેજ મળે છે, IBRB અને VBE. તો ટૂંકમાં આપણે કહી શકીએ કે વોલ્ટેજ સોર્સ VCC એ બેઝિકલી IBRB અને VBE નો સરવાળો છે. એટલે આપણે અહીંયા લખી શકીએ VCC એ બાયસ સોર્સ હોવાથી ઇનપુટની અંદર VCC ઇઝ ઇક્વલ ટુ VBE પ્લસ IBRB. આ સમીકરણમાંથી આપણે IB નું મૂલ્ય મેળવવાનું છે. એટલે IBRB ને હું આગળ લઈ લઉં તો આપણું સમીકરણ થશે VCC, આ બાજુ જશે એટલે માઇનસ VBE અને એમાંથી IB નું મૂલ્ય આપણને મળશે VCC માઇનસ VBE ભાગ્યા RB. હવે આપણે આ સર્કિટને નાના સ્વરૂપમાં લઈ અને ફરી લખીએ. આપણે આ સમીકરણ મેળવ્યું. IB ઇઝ ઇક્વલ ટુ VCC માઇનસ VBE અપન RB છે. હવે VCC અને VBE ના મૂલ્યો કેવા હોય છે તે સમજીએ. નોર્મલી VCC નું મૂલ્ય 12 વોલ્ટ થી 24 વોલ્ટ વચ્ચેનું હોય છે, પ્લસ 12 વોલ્ટ થી 24 વોલ્ટ સુધીનું હોય છે. જ્યારે VBE નું મૂલ્ય 0.6 વોલ્ટ 0.6 વોલ્ટ જેટલું હોય છે. એટલે ટૂંકમાં VCC નું મૂલ્ય VBE કરતા ખૂબ જ મોટું હોય છે. આ 12 હોય, 12 થી માંડીને 24 સુધી મળે છે, 24 વોલ્ટ સુધી મળે છે, જ્યારે આપણને 0.6 વોલ્ટ સુધી મળે છે. એટલે VCC નું મૂલ્ય VBE કરતા ઘણું મોટું હોય છે અને એવા કિસ્સામાં આપણે VBE ને VCC ની સાપેક્ષ અવગણી શકીએ. એટલે આના આપણે અવગણતા અને દૂર કરતા આપણું સમીકરણ મળશે IB ઇઝ ઇક્વલ ટુ VCC ભાગ્યા RB. હવે આપણને આપણું મુખ્ય સમીકરણ ખબર છે, IC બરાબર બીટા IB પ્લસ બીટા પ્લસ 1 ICO. મેં આગળ પણ કહેલું કે આ સમીકરણ આપણે વારે ઘડીએ યુઝ કરવાનું છે, એટલે યાદ રાખવું પડશે તમારે. IC ઇઝ ઇક્વલ ટુ બીટા IB પ્લસ બીટા પ્લસ 1 ICO. IB નું આ સમીકરણ VCC ભાગ્યા RB એ અહીંયા મૂકતા IB ની કિંમત આપણે અહીંથી એડ કરીએ તો આપણું સમીકરણ થઈ જશે IC ઇઝ ઇક્વલ ટુ બીટા, IB ની જગ્યાએ VCC ભાગ્યા RB પ્લસ બીટા પ્લસ 1 ICO.
હવે આ સમીકરણને આપણે S શોધવો છે. S શું છે? DIC ભાગ્યા DICO. તો આપણી પાસે IC છે, હવે હું ICO વડે ભાગું અને એનું વિકલન કરું. એટલે ટૂંકમાં આ સમીકરણનું ICO ની સાપેક્ષ વિકલન કરતા તો અહીં આપણને મળશે DIC ભાગ્યા DICO. અહીંયા આપણો કોઈ કરંટ નથી એટલે કરંટનું મૂલ્ય અહીંયા થઈ જશે 0 અચળ હોવાથી, અને અહીં આપણને મળશે બીટા પ્લસ 1 DIC ભાગ્યા DIC એટલે 1, એટલે ટૂંકમાં બીટા પ્લસ 1. ટૂંકમાં આપણું સમીકરણ થશે DIC ભાગ્યા DICO ઇઝ ઇક્વલ ટુ બીટા પ્લસ 1. અને DIC ભાગ્યા DICO એ શું છે? તો આપણે જોયું હતું S, સ્થિરતા ઘટક S, જે આપણો DIC ભાગ્યા DICO છે, જેનું મૂલ્ય થશે બીટા પ્લસ 1. હવે S નું મૂલ્ય વધારે છે કે ઓછું છે આપણે જોઈએ. તો બીટા એ શું છે? વિદ્યુત પ્રવાહ ગેઇન. અને આપણે પહેલા લેક્ચરમાં ચર્ચા કરેલી કે બીટાનું મૂલ્ય 100 ની નજીક હોવું જોઈએ અને આલ્ફાનું મૂલ્ય 1 ની નજીક હોવું જોઈએ. તો બીટાનું મૂલ્ય 100 ની નજીક હોવું જોઈએ, ઇટ મીન્સ મોટું હોવું જોઈએ, બરોબર ને? તો જો બીટા આપણે 100 લઈએ તો S કેટલો થઈ જશે? 101, જે ખૂબ જ મોટો કહેવાય. એટલે આપણે કહી શકીએ કે આ બાયસમાં એટલે કે ફિક્સ્ડ બાયસ પરિપથની અંદર S નું મૂલ્ય ખૂબ જ મોટું મળે છે, અને S નું મૂલ્ય ખૂબ જ મોટું મળતું હોવાથી આપણે કહી શકીએ કે આ પરિપથ એ સ્થિરતા આપવામાં ઊણો છે, અથવા તો આપણને આ પરિપથમાં સ્થિરતા મળતી નથી. અહીં BJT માટે બીટા વધારે જ હોય, તેથી S નું મૂલ્ય પણ વધારે જ મળે, જે ઓછી સ્થિરતા દર્શાવે છે. તેથી આવા બાયસ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા નથી. તો આપણે એક બાયસ આપી જોયો આપણે અને નક્કી કરી લીધું કે ભાઈ આ પ્રકારે જો બાયસ આપીએ, ફિક્સ બાયસ, નિયત બાયસનો ઉપયોગ કરીએ તો આપણને સ્થિરતા ઘટક મોટો મળે છે. એનો મતલબ એવો થશે કે આ બાયસ જો તાપમાનમાં વધારો કરવામાં આવે, આવા પરિસ્થિતિમાં જો તાપમાન વધે તો આપણા IC ના મૂલ્યમાં બહુ મોટો ફેરફાર થાય, અને આ બાયસ હોવાથી ટ્રાન્ઝિસ્ટર જલ્દી ઉડી જાય, જલ્દી બળી જાય. આપણે કહીએ છીએ ને તાપીય વિભંગ થઈ જાય. તો આવા બાયસ નોર્મલી આપણે ક્યારે ઉપયોગમાં લેતા નથી, ફક્ત આપણી સમજણ માટે હતો. જે ઉપયોગમાં લઈએ છીએ એકચ્યુઅલી પ્રેક્ટિકલી એ બધા બાયસ પાછળ આવશે. તો આ આપણો ફિક્સ બાયસ પરિપથ થશે, જેના આપણે પરીક્ષામાં પૂછાય આ રીતે આપણે સમજાવી શકીએ અને ફાઇનલી આપણે સમીકરણ મેળવી શકશું. હવે અહીં આપણે આ લેક્ચર પૂરું કરીએ છીએ. કોઈ પણ ક્વેશ્ચન હોય તો અગેન તમે કોઈ જગ્યાએ નોટ ડાઉન કરી રાખો. જ્યારે ત્યારે રૂબરૂ મળશું ત્યારે એ ક્વેશ્ચનના આપણે સોલ્યુશન કરી લઈશું. તો અહીં આપણું લેક્ચર 2 આપણે પૂરું કર્યું છે. ફરી મળીશું લેક્ચર 3 માં. જય હિન્દ, જય ભારત.